વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર થરાદથી સામે આવ્યા છે। થરાદના ઈઢાટા માઇનોર કેનાલ બંધ થતા ખેડૂતોને ભારે હાલાકી। તો બે પિયત રવિ સિઝનમાં બાકી હોય તો પાણી બંધ કરાતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં કેનાલ રોડ જોવા મળી રહ્યો છે। તો ત્યારે થરાદના ઈટાટા માઇનોર કેનાલ અચાનક બંધ કરાતા ખેડૂતોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જો કે વાત કરવામાં આવે તો અત્યારે રવિ સિઝનમાં ખેડૂતોના વાવેતર કરેલા પાકમાં હજુ બે પિયતની જરૂર હોવા છતાં કેનાલનું પાણી બંધ કરતા 7 જેટલા ગામોમાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ વર્ષે ખેડૂતો પર કુદરતી આફતનો ભારે માર છે। તો ત્યારે વધુ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતને પોતાનો પાક બચાવવો પણ મહામુસીબત બની ગયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના એરંડાના પાકમાં ભારે નુકસાન થયું હતું। ત્યારે માંડ ખેડૂતોએ પિયત આપી અને એરંડાના પાકને જીવંત રાખ્યો હતો। તો ત્યારે છેલ્લી અવસ્થાએ આવેલા પાકને પાણી આપવા માટે કેનાલમાં પાણી ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે માઇનોર કેનાલમાં પાણી તાત્કાલિક છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। અમારી વિનંતી છે કે ઈજાટા ફોટીઓ તાત્કાલિક ચાલુ કરે। બે પાણી હારું કરીને અમારો પાક બગડી જાય છે અને અમને પશુપાલનનું નુકસાન મોટું પડ્યું છે। હવે અમારે શું કરવું અને મારો મોઢા કોળીઓ મારો છીનવાઈ જાય છે। અહીંયા ઈઢાટા કેનાલ ફોટ્યું બંધ થવાથી ખેડૂતોનો બધો મોલ બગડે છે। બે પાણી હારું બગડી અને જાય બે પોણી સારું બગડે છે। એટલે હવે આ કારણ શું છે એમ કે હવે આ સાલું તરત થવું જોઈએ અને મોઢે આવ્યો કોળીઓ અને અમારે પોણી વગર કોઈ પણ થાય એમથી એડા ભાજી ગયા અને મહેલાનો બીજા ઘણા નુકસાન છે। હવે આ નુકસાન આવે તો પબ્લિક કેવી રીતે આવું નુકસાન ભોગવી શકે। એટલે દમ બળે એમ પોણી તાત્કાલિક ચાલુ થાય એવી અમારી વિનંતી છે।